ગુજરાતમાં ગઈકાલે મોડી રાતથી જ કુદરતે મિજાજ બદલ્યો છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં 30થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા તેજ પવન અને ધૂળની ડમરીઓએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે। મોડી રાત્રે ફૂંકાયેલા આ વાવાઝોડા જેવા પવનને કારણે અમદાવાદના વિસલપુર સહિત અનેક વિસ્તારોમાં તોતિંગ હોર્ડિંગ્સ અને વીજ પોલ ધરાશાયી થયા છે, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે અને રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। હવામાન વિભાગે હવે નાવકાસ્ટ એલર્ટ જાહેર કરીને આગામી 3 કલાક અત્યંત ભારે હવાની ચેતવણી આપી છે। ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાની પૂરેપૂરી શક્યતા છે। બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પવનની ગતિ હજુ વધી શકે છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે। સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં વીજળી પડવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા લોકોને ખુલ્લા મેદાનમાં ન રહેવા અપીલ કરવામાં આવી છે। મધ્ય ગુજરાતથી લઈને સરહદી કચ્છ સુધી અત્યારે વાતાવરણમાં ભારે અસ્થિરતા છે। મોડી રાતથી શરૂ થયેલા આ પવન અને વીજળીના પ્રકોપને જોતા તંત્ર દ્વારા લોકોને અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવા સૂચના અપાઈ છે। સાવધાન રહેજો, કારણ કે આગામી થોડા કલાકો હજુ પણ આફત બનીને વરસી શકે છે।